જે પણ ભાઈઓ સર કરું છું સાહેબ શ્રી. થેન્ક યુ સર. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત લોન મેળો 2026 એ આપને જણાવ્યું પ્રમાણે કે બેંક દ્વારા સરળતાથી લોન મળતી હોય છે, પરંતુ એટલા નાગરિકો જાગૃત નથી હોતા. એ સબર આજનો આ કાર્યક્રમ પૂર્વ કચ્છ આપણી વચ્ચે એસબીઆઈના જિલ્લા પોલીસ વડા શ્રી સાગર બાગમોર સર, પ્રોબેશનરી ડીવાયએસપી શ્રી, પીઆઈ વિવિધ થાણા વલદા શ્રી, વિવિધ બેંકના મેનેજર શ્રી તેમજ મોટી સંખ્યામાં અત્રે ઉપસ્થિત સર્વે મિત્રો, ખાસ તો સૌથી પહેલાં તો આ કાર્યક્રમમાં હું આપનું બધાનું સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો કે ગુજરાત સરકાર વ્યાજખોરીની જે બધી છે એને નાબૂદ કરવા માટે ખૂબ જ અગ્રેસર છે અને ખૂબ જ કટિબદ્ધ છે. આ બધી જે છે એને નાબૂદ કરવાના ભાગરૂપે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને જનરલી બધા લોકો તાત્કાલિક જે નાણાંની એમની જરૂરિયાત ઊભી થાય એના માટે થઈને આવા વ્યાજખોરો જોડે પાસે જઈને નાણાંની પોતાની જરૂરિયાત પૂરી કરે છે. સામે વ્યાજખોરો દ્વારા આમની જરૂરિયાતનો લાભ લઈને મોટી માત્રામાં વ્યાજ પણ લેવામાં આવે છે. ઘણા કિસ્સામાં અમે જોયું છે 5%, 10% મહિનાના આટલા મોટા વ્યાજે એમના નાણાં નિર્ધાર કરવામાં આવે છે. સામે આ લોકો વ્યાજની તેમજ મૂડીની ભરપાઈ કર્યા છતાં વ્યાજખોરો દ્વારા એમના પાસેથી મોટી માત્રામાં વ્યાજ માંગવામાં આવે છે અને ઘણી કિસ્સામાં તો એમની મિલકતો તેમજ એમના વાહનો એ બધા પણ કબજે કરી લેવામાં આવે છે. તો ખાસ ગુજરાત સરકારનો આગ્રહ છે કે જે વ્યાજખોરો છે એની બધી નાબૂદ કરી અને લોકો જે આપણી જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે, બેન્કો છે, એના રસ્તે જાય અને ત્યાંથી સરળતાથી અને બહુ નોમિનલ વ્યાજ ઉપર આપણને નાની મોટી જેટલી જરૂરિયાત હોય એ તમામ પ્રકારની ઉદ્યોગને લગતી જરૂરિયાતો તમામ પ્રકારની લોનની સગવડ બેન્કો દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો ખાસ અમારો બી આગ્રહ છે, સરકારનો બી આગ્રહ છે કે તમે વ્યાજખોરોના બદલે જે આવી નાણાકીય આપણી સંસ્થાઓ છે ત્યાં જાઓ અને એ બાબતેનું આજે આપને બેંકના વિવિધ મેનેજરશ્રી દ્વારા માર્ગદર્શન બી આપવામાં આવશે કે એમના પાસે કઈ કઈ સ્કીમો ઉપલબ્ધ છે, શું છે, એમની પ્રોસિજર શું છે અને કેટલી સરળતાથી આ લોનની પ્રોસેસ થઈ જાય છે. તો ખાસ અમારી એ જ અપીલ છે બધાને કે તમે આ વ્યાજખોરો પાસે ના જઈને બેંકો પાસે જાઓ અને તમારી સરળતાથી જે બી જરૂરિયાત છે એ પૂરી કરો. તેમજ આપણો એ બી એક મહત્ત્વની વસ્તુ છે કે તમે કોઈ આવા વ્યાજખોરમાં ચુંગલમાં ફસાયા હોય તો તાત્કાલિક સંબંધિત જે બી પોલીસ સ્ટેશન છે એનો સંપર્ક કરો. પોલીસ દ્વારા આ બાબતે ત્વરિત કાર્યવાહીમાં કરવામાં આવશે અને તમને પૂરેપૂરો ન્યાય બી આપવામાં આવશે. અમારા એ ડિવિઝન, બી ડિવિઝન, આદિપુર, કંડલા મળી ત્યારે પોલીસ સ્ટેશનના થાણા અધિકારી બી અત્રે ઉપસ્થિત છે, બરાબર. તો જો આપને કંઈ રજૂઆત હોય તો આપ અહીંયા બી કરી શકો છો અથવા સંબંધિત થાણા અધિકારી પાસે જઈને, મારી પાસે કે એસપી સાહેબ પાસે જઈને બી આ બાબતે રજૂઆત કરી શકો છો. આપ સૌને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં જ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બેંકના જે બ્રાન્ચ મેનેજર આવ્યા છે એમાંથી હું એસબીઆઈના બ્રાન્ચ મેનેજર એનબી ગુપ્તા સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવી લોન